દેશભરમાં ટેલિગ્રામ એપ્લિકેશન પર આગામી 22 જૂન સુધી કામચલાઉ પ્રતિબંધ મૂકવાનો મોટો નિર્ણય લેવાયો છે। આગામી 21 જૂને યોજાનારી નીટ પરીક્ષાનું કથિત પેપર આપવા બહાને સાયબર ગઠિયાઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ પાસેથી કરોડો રૂપિયા ખંખેરતા હતા। ટેલિગ્રામના માધ્યમથી થતી આ ગેરરીતિ અટકાવવા સરકારે આ કડક પગલું લીધું છે, જેને શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આવકાર્યું છે। ગઈકાલે અમદાવાદમાંથી પણ આવા 2 આરોપીઓ ઝડપાયા હતા। પેપર લીક અને ગડબડીની અફવાઓમાં ફેલાવતા તત્વો સામે હવે કેન્દ્ર સરકારનો આ નિર્ણય વાલીઓ અને ઉમેદવારના હિતમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે। આગામી 21 જૂને યોજાનાર નીટની પરીક્ષાને જોતા કેન્દ્ર સરકાર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો છે। મારી સાથે શિક્ષકો છે અને વિદ્યાર્થીઓ છે, 2 ગ્રુપના એમની સાથે વાત કરીને જાણીએ તેઓ શું માની રહ્યા છે, એમની પ્રતિક્રિયા શું છે। આપ એ કહો કે હવે બેન મૂકવામાં આવ્યો છે ટેલિગ્રામ પર, ઘણા બધા કિસ્સામાં મિસલીડ થતા હતા, કેટલું ઉપયોગી હવે આ निर्णय? एज अ स्टूडेंट जो अभी नीट एग्जाम देने वाला है नेक्स्ट ईयर, मेरे हिसाब से गवर्नमेंट ने जो एक्शन लिया है टेलीग्राम को बैन करने का जब तक एग्जाम नहीं होती, वो बेस्ट डिसीजन है। बिकॉज कई बच्चों का मोरल डाउन हो जाता है ऐसे पेपर लीक होते हुए। तो मैं ऐसा ही चाहता हूँ कि गवर्नमेंट और भी ऐसी लिंक्स और जितने भी ऐप्स हैं जिसमें पेपर लीक होते हैं, वो सारे ऐप्स को ब्लॉक कर दे जब तक नीट एग्जाम ना हो, ताकि ऐसी आगे लीकेज ना हो पेपर की अगेन। મેડમ, આપ શું માનો છો, કેટલું મહત્વનું આ સ્ટેપ છે? કેમ કે આપ પોતે ડીલ કરો છો સ્ટુડન્ટ્સની સાથે, ડિસ્ટર્બ કેવા થઈ જતા હોય જ્યારે આ પ્રકારની વાતો સામે આવતી હોય ત્યારે? सर, ये बहुत ही इम्पोर्टेंट है क्योंकि रिसेंटली अभी जो 12th का रिजल्ट आया, अभी जो ये स्कूल में धैर्य भगत है जो कि मेरिट में आया है वो बच्चा, तो रिसेंटली मेरी उससे बात हुई तो उसने नीट की एग्जाम के लिए बहुत अच्छे से प्रिपेयर किया था। लेकिन अभी ये जो रिसेंट इंसिडेंट हुआ है नीट का, जो पेपर लीकेज हो गया था, तो अभी उसको लाइफ में कभी भी नीट की एग्जाम देनी नहीं है। इतना ज्यादा वो डिसअपॉइंट हो गया है, इतना ज्यादा प्रिपरेशन करने के बाद में ये डिसअपॉइंटमेंट बच्चों से, तो ये बहुत ही गलत बात है। और जो गवर्नमेंट स्टेप ले रही है उनको तो बहुत ही स्ट्रिक्ट रहना चाहिए ये चीजों के लिए। तो टेलीग्राम जो ऐप वो बैन कर रहे, दैट इज फॉर गुड। આપનું નામ શું છે ને આપ શું માનો છો? કેમ કે તમે પોતે સાંભળ્યું હશે ને, અમદાવાદમાં 2 લોકો પકડાયા હતા આવી રીતે લોકોને લાલચ આપતા હતા કે આ પેપર છે એની શક્યતાઓ છે અને પૈસા પડાવી લેતા હતા। मेरा नाम दीता है। मैं नेक्स्ट टू नेक्स्ट ईयर नीट के एग्जाम देने वाली हूँ। गवर्नमेंट ने जो अभी लिया है टेलीग्राम को बैन कर देना, वो बहुत अच्छा किया, क्योंकि फ्रॉड्स की वजह से ना बहुत सारे बच्चों का मोरल पूरा डिसअपॉइंट हो जाता है। वो लोग डिस्टर्ब्ड हो जाते हैं, वो लोग इतने साल प्रिपरेशन करते हैं, फिर एक चीज की वजह से रीड करना पड़ता है, फिर बाद में पूरा उन लोग का प्रिपरेशन इसलिए पूरा पानी में चला जाता है। तो गवर्नमेंट ने जो ये टेलीग्राम जो बैन किया है वो बहुत अच्छा किया, और जो लिंक से भी आते रहते हैं ना पेपर, उनको वो भी बैन कर देना चाहिए। ટેલિગ્રામને બંધ કરી દેવામાં આવ્યું છે જ્યાં સુધી પરીક્ષા થાય આ 22મી 21મી તારીખ સુધી। કેટલું મહત્વનો નિર્ણય, પોઝિટિવ નિર્ણય આપ માનો છો? बहुत ही ज़्यादा पॉजिटिव डिसीजन है, क्योंकि टेलीग्राम्स के थ्रू बहुत सारे फ्रॉडस्टर्स बहुत ज़्यादा फ़ायदा उठा रहे थे, और मतलब पेपर लीक करके जो स्टूडेंट्स ने जेन्युइनली तैयारी की है उनको भी रीनीट देना पड़ता है, उनका भी फिर वापस से पूरा रिजल्ट भी डाउन हो जाता है, उनका टाइम वेस्ट हो जाता है। अभी जैसे कल अहमदाबाद में जो पकड़े गए हैं नीट के लीकर्स, वैसे ही पूरे इंडिया में पकड़े जाने चाहिए। આપનું નામ શું છે ને આપ શું માનો છો, કેટલું રિલીફ અથવા તો હોપફુલી આ ડિસિઝન માનો છો? સરકારે કરી છે, સહી કરી છે, કેમ કે જો કેટલા લોકો પકડાવા જ જોઈએ, કેમ કે આવું ચીટિંગ કરે છોકરાઓ સાથે, એવું ના ચાલે, કેમ કે કેટલા લોકો મહેનત કરે છે, લાખોથી બી વધારે છોકરાઓ, એની 18 લાખથી જેવા કંઈક હશે છોકરાઓ, એટલી મહેનત કરે છે, અને અત્યારે આ લોકો ચીટિંગ કરે તો પેલા લોકોની મહેનત બધી જાય, એટલે તો ગવર્મેન્ટે કરી સહી છે। તો આપ જોઈ રહ્યા છો કે આ વિદ્યાર્થીઓ છે અને શિક્ષકો છે કે જે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો છે, તેને લઈને પ્રતિક્રિયા શું છે તે જાણવાનો પ્રયાસ કર્યો। કેમેરા પર્સન વિજય પરમાર સાથે અર્પિત દર્શી, ગુજરાત।